વધારે પડતા લોકો કન્ફ્યુઝ હોય છે કે પોતાની કાર માટે કઈ ટાઈપનો ઇન્સ્યોરન્સ ઉતારવો. આના માટે કાર ઇન્સ્યોરન્સના પ્રકાર સમજવા પડશે. એવી રીતે સમજીએ કે આ કાર તમારી છે અને આ સામેવાળી પાર્ટીની. ફર્સ્ટ આવશે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ. આની અંદર કંપની સામેવાળાનું બધું નુકસાન કવર કરશે, જેમાં સામેવાળી વ્યક્તિ, એનું વાહન, એની પ્રોપર્ટી વગેરે વસ્તુ કવર થશે અને તમને ફૂટી કોડી બી નહીં મળે. પછી આવે છે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ, જેની અંદર તમારું અને સામેવાળી પાર્ટી બંનેનું નુકસાન કવર થશે. પણ આમાં એક ટ્વિસ્ટ છે, તમારી કારના મેટલ પાર્ટ તો 100% કવર થશે, પણ પ્લાસ્ટિક પાર્ટ જેવું કે બમ્પર, ગ્લાસ પાર્ટ જેવું કે વિન્ડશીલ્ડ અને રબર પાર્ટ જેમ કે ટાયર, આ ખાલી 50% જ કવર થશે. અને જો તમે ઇન્સ્યોરન્સમાં અમુક એડ ઓન લેશો જેવું કે વેરિએશન વાળું, તો તમારું બમ્પર, ગ્લાસ અને રબર બધું 100% કવર થશે, જેને આપણે બમ્પર ટુ બમ્પર ઇન્સ્યોરન્સ બી કહીએ છીએ. અને જો તમે કન્ઝ્યુમર એડ ઓન લેશો તો તમારે નટ બોલ્ટ, કુલન્ટ, ઓઇલ જેવી ઘણી બધી વસ્તુઓનું બી કવર મળશે. એક એન્જિન એડ ઓન પણ આવે છે, જેની અંદર તમારું એન્જિન વોટર ડેમેજ થાય કે કોઈ કારણસર ફેલ થઈ જાય તો એ પણ કવર થાય છે. અને આ બધાના પિતાશ્રી છે રિટર્ન ટુ ઇનવોઇસ. આની અંદર જો તમારી કાર ચોરાઈ જાય કે કોઈ કારણસર રિપેર ના થઈ શકે તો ઇનવોઇસ જેટલા પૈસા ઇન્સ્યોરન્સ કંપની તમારા ખાતામાં જમા કરશે. પણ દુઃખની વાત એ છે કે જેમ એડ ઓન વધશે એમ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ બી વધશે અને તમારું ખિસ્સાનું વજન ઘટશે. તો તમારે કઈ કાર માટે કયો ઇન્સ્યોરન્સ લેવો એ બી સમજી લઈએ. જો તમારી પાસે પ્રીમિયમ કાર છે તો તમારે બમ્પર ટુ બમ્પર એડ ઓન વાળો ઇન્સ્યોરન્સ લેવાનો, કેમ કે એના સ્પેર પાર્ટ મોંઘા આવે છે. અને જો તમારી પાસે નોર્મલ કાર છે તો કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ લેશો તો બી ચાલશે. અને જો તમારી પાસે 10 વર્ષ કરતાં જૂની કાર છે અને નાની કાર છે તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેશો એ બી ચાલી જશે.